નમસ્કાર નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું વિશાલ સર વાઢેર આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે કે ધોરણ 9 વિષય ગણિત વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટમાં ખાસ વિભાગ બી ના ચેપ્ટર 9 નું સોલ્યુશન. શું તમે તૈયાર છો વિદ્યાર્થી મિત્રો? તૈયાર થઈ જાઓ નોટ પેન લઈને, કારણ કે આ સેક્શનના દાખલા બહુ તમને ડિફિકલ્ટ લાગશે, પણ હું એને એક્સપ્લેન કરીશ. રેડી છે? તમે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. समझ कर इतना ही समझना है कि हमें दाखले का जवाब आवड़ना चाहिए. રેડી? નેક્સ્ટ આપણે જોઈએ કે આ તમારી માટે અસાઇનમેન્ટ બુક છે. હજી સુધી ખરીદી નથી તો ખરીદી લેવાય. કેમ? કારણ કે એની અંદર તમે જોઈ આવો મજાના દાખલા હોય. સાહેબ લિંક આપો ને ફટાફટ ખરીદવાની. અહીં રે ભઈલા, અરે મારા વાલીડાઓ ભાઈઓ બહેનો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને હા, કંઈ પણ તમને હજી ક્વેરી છે તો ઘરે બેઠા સંપર્ક કરી શકો, કોન્ટેક્ટ કરી શકો. મને અહીંયા નંબર આપેલો છે 70 46 222 254. રેડી? તો ચાલો જોઈએ નેક્સ્ટ. આગળ વિભાગ બી માં સૂચના તો તમને ખ્યાલ છે કેવી છે. નેક્સ્ટ પહેલો દાખલો, વર્તુળની બે જીવાઓ AB અને AC કેન્દ્ર આગળ અનુક્રમે 90° અને 150° ખૂણાઓ આંતરે છે. AB અને AC કેન્દ્રની વિરુદ્ધ બાજુએ, જો AB અને AC કેન્દ્રની વિરુદ્ધ બાજુએ હોય તો ખૂણો BAC શોધો. કયો ખૂણો? ખૂણો BAC. ખૂણો BAC શોધવાનો છે. સાહેબ કેમ ગોતાય? તો જો દાખલો જોઈને તો પેલા અઘરો લાગ્યો, અઘરો નથી. અહીંયા જે બે ખૂણાઓ અમુક આપેલા છે, રેડી, એ ખૂણાઓ ક્યારેક ને ક્યારેક આસન્ન કોણ બનાવશે, ક્યારેક ને ક્યારેક વિપરીત કોણ બનાવશે, ક્યારેક ને ક્યારેક કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા હોય તે બાકીના ભાગમાં આંતરેલા ખૂણા કરતા બમણા હોય છે. આવા કોન્સેપ્ટ હોય તો આ બધા જ નિયમોને યાદ કરીને દાખલા ગણવાના છે. રેડી છે? વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણા બાકીના ભાગમાં આંતરેલા ખૂણા કરતા બમણા હોય છે. આ પ્રમેય યાદ રાખવાનો છે. રેડી? એનો ખાસ ઉપયોગ થશે. સૌથી આઈએમપી પ્રમેય છે તે. રેડી? ચાલો અહીંયા આપણે આપ્યું છે તે પ્રમાણે જોઈએ કે ખૂણો COA ને ખૂણો BOA, બંને ખૂણા કેવા છે? આસન્ન કોણ. એટલે બેનો સરવાળો મળશે. એ બેના સરવાળા ઉપરથી આપણે ખૂણો BOC ગોતશું, કારણ કે એમાંથી વિપરીત કોણને બાદ કરવો પડે કે નહીં. રેડી? તો આપણે ખૂણો BOC મળશે. રેડી? ચાલો, તો આપણને વિપરીત BOC મળે અને એના પછી આપણે BOC ગોતીએ અને એના આધારે કહી શકાય કે આ ખૂણો કેટલા માપનો બની શકે. રેડી? ચાલો, તો અહીં આપણે લખીએ ખૂણો BOC બરાબર ખૂણો BOC. જોજો, હજી લખવાનું શરૂ ન કરતા, મારો દાખલો પૂરો થાય પછી સમજીને લખજો. ખૂણો BOC બરાબર ખૂણો BOA, ખૂણો BOA પ્લસ ખૂણો AOC. કારણ શું? આસન્ન કોણ. ચાલો રેડી? સાહેબ આસન્ન કોણ સમજવું હોય, 7મા ધોરણમાં મારા વિડીયો છે સાહેબ ન્યા. હા, 7મા ધોરણમાં આસન્ન કોણ સમજાવેલું છે, ચેપ્ટર 5 રેખા અને ખૂણામાં, ત્યાંથી સમજી શકાય એમ છે. રેડી? ચાલો 9માં તો આવે જ છે, પણ 7મામાંય છે, એટલે ત્યાં તો બેઝિક લેવલથી આપણું ચાલ્યું હોય, ત્યાંથી શીખવાનું શરૂ કરો. રેડી? ચાલો ખૂણો BOA કેટલાનો? 90°. AOC 150, તો 90 પ્લસ 150 બેનો સરવાળો કેટલો થાય? 90 ને 150 નો સરવાળો 240°. તો સાહેબ ખૂણો BOC જો ભૂરા, અને ખૂણો BOC નો કહેવાય, અને વિપરીત ખૂણો BOC કહેવાય. કેમ કે જે ખૂણાનું માપ 180 કરતા વધુ અને 360 કરતા ઓછું હોય એને વિપરીત કોણ કહેવામાં આવે છે. કેવો કહેવાય? વિપરીત કોણ અથવા પ્રતિબિંબ કોણ. એટલે આપણે જ્યાં મેળવ્યો તે વિપરીત ખૂણો BOC બરાબર 240 મેળવ્યું. હવે આપણે જોઈએ છે ખૂણો BOC. એટલે આપણે જે ગણ્યું હતું એ કયું હતું? વિપરીત હતું. કયું હતું? વિપરીત. હવે ખૂણો BOC બરાબર 360° માઇનસ વિપરીત ખૂણો BOC
માઇનસ ખૂણો વિપરીત બીઓસી બરાબર 360 માઇનસ 240 બરાબર કેટલા થાય 120 અંશ કેટલા થાય 120 અંશ ખૂણો બીઓસી હવે 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 જો દેખાય ખૂણો બીઓસી આપણને કેટલો મળ્યો 120 અંશ તો વર્તુળના ચાપે કેન્દ્ર આગળ કેટલા 120 નો ખૂણો બનાવ્યો એના બાકીના ભાગમાં જે ખૂણો બનાવે તે કેન્દ્ર આગળ બનાવ્યો હોય એની કરતા અડધો હોય કેન્દ્ર આગળ બનાવ્યો તેની કરતા કેવો હોય અડધો હોય છે ચાલો જોઈએ કે હવે ખૂણો BAC બરાબર 1/2 ખૂણો BOC કારણ શું કારણ પ્રમેય પરથી લખી દેવાનું પ્રમેય પરથી પ્રમેય નંબર આપવો જરૂરી નથી લખો તો વધારે સારું ના લખો તો કાંઈ વાંધો નહીં બરાબર 1/2 ગુણ્યા ખૂણો BOC કેટલો 120 અંશ તેથી ખૂણો BAC બરાબર 120 ભાગ્યા 2 એટલે 60 અંશ રેડી આ થઈ ગયો જવાબ ક્લિયર ચાલો રેડી છે સમજવાનો ટ્રાય કરજો રેડી ચાલો જોઈએ નેક્સ્ટ બીજો આકૃતિમાં ખૂણો ACB 40 અંશ હોય આકૃતિમાં કયો ખૂણો ACB 40 અંશ હોય તો ખૂણો OAB શોધો જો જાય OAB રેડી ચાલો તો ખૂણો O આ કેટલો મળે તે જોવાનું છે ચાલો ખૂણો ACB બરાબર 40 અંશ એ સિવાય તમે જો કે વર્તુળમાં ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો બાકીના ભાગમાં આંતરેલા ખૂણા કરતા ડબલ હોય તો 40 ના ડબલ હોય ખૂણો OAB રેડી ચાલો ખૂણો OAB બરાબર 2 વખત ખૂણો ACB બરાબર 2 ગુણ્યા 40 અંશ બરાબર 40 દુ 80 એટલે ખૂણો સોરી OA ને AOB આવશે સોરી ધીસ ઇઝ માય મિસ્ટેક્સ AOB કયો ACB છે એને ડબલ કરો ત્યારે કયો મળે AOB મળે કયો મળે AOB એટલે ખૂણો AOB બરાબર 80 અંશ મળ્યું ચાલો આનો કલર ફેરવી નાખીએ AOB નો એટલે થોડુંક મજા આવે ચાલો ખૂણો AOB 80 અંશ મળ્યો કારણ શું છે આ પ્રમેય છે આ વાત પ્રમેયમાં આપેલી છે રેડી છે જોઈએ નેક્સ્ટ હવે સાહેબ અમારે તો OAB જોતું છે પણ પહેલા જો OA અને OB ત્રિજ્યા છે શું છે OA અને OB હવે જોઈએ ત્રિકોણ OAB માં OA બરાબર OB હોવાથી ખૂણો OAB બરાબર ખૂણો OBA આ બંને ખૂણા કેવા થાય સમાન થાય ખૂણો OAB બરાબર ખૂણો OBA બરાબર ધારી લ્યો x ના ધારો રહેવા દે ને આમ રહેવા દઈએ ચાલો રેડી ખૂણો OBA જોઈએ આગળ તો આખું ગામ જાણે કે ત્રિકોણ OAB માં ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય 180 અંશ તો ખૂણો AOB પ્લસ ખૂણો OAB પ્લસ ખૂણો OBA બરાબર 180 અંશ ખૂણા AOB નું માપ કેટલું આવ્યું AOB નું માપ 80 તેથી 80 અંશ પ્લસ ખૂણો OAB પ્લસ ખૂણો OBA બરાબર શું થાય ખૂણો OAB બરાબર 180 અંશ 80 સામેની સાઈડ જતા રહે એટલે અહીંયા ખૂણો OAB પ્લસ ખૂણો OAB એટલે 2 ખૂણો OAB બરાબર 180 માઇનસ 80 અંશ તેથી 2 ખૂણો OAB 180 માંથી 80 જાય કેટલા વધે 100 અંશ કેટલા વધશે 100 અંશ ખૂણો
OAB બરાબર 100 અંશ છેદમાં 2 અંશ. તેથી ખૂણો OAB 100 ભાગ્યા 2 એટલે 50 અંશ. રેડી છે? આ થઈ ગયો જવાબ, જોઈ લો. ખૂણો OAB. ખાસ નિયમ એક આ પ્રમેય યાદ હોવો જોઈએ. આ એક મેન મુદ્દો છે કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો બાકીના ભાગમાં આંતરેલા ખૂણા કરતા કેવો હોય? બમણો હોય. આ મગજમાં હોવું જોઈએ. રેડી? નેક્સ્ટ ત્રીજો દાખલો. ચતુષ્કોણ ABCD એ વર્તુળમાં અંતર્ગત છે અને AB એ તેનો વ્યાસ છે અને ખૂણો ADC 130 અંશ હોય તો ખૂણો BAC શોધો. ચાલો જોઈએ. શું છે? ચતુષ્કોણ ABCD વર્તુળમાં અંતર્ગત છે. આ વર્તુળ પણ AB તેનો વ્યાસ છે. શું છે? AB તેનો વ્યાસ છે. એટલે AB આવું કંઈક છે. ABCD. રેડી? એમાં આપણને ખૂણો ADC 130 અંશ આપેલ છે. તો તમને કીધું કે BAC શોધો. આ ભાગ શોધવાનો છે. કયો ખૂણો? ખૂણો BAC. રેડી છે? ચાલો. તો ખૂણો BAC સાહેબ કેમ શોધવો અને કઈ રીતે ગોતવો? જો ખૂણો BAC શોધવો હોય તો ઘણી બધી રીતે શોધી શકાય, પરંતુ આ ચક્રીય ચતુષ્કોણ કહેવાય. પહેલી વાત તો આ ક્લિયર હોવી જોઈએ. પેલો મુદ્દો કયો ક્લિયર? ચક્રીય ચતુષ્કોણ. ચતુષ્કોણ ABCD અહીંયા ચક્રીય ચતુષ્કોણ છે એટલે સામસામેના ખૂણા પૂરક કોણ હોય. સામસામેના ખૂણા પૂરક કોણ હોય તો ખૂણો D 130 અંશ હોય તો ખૂણો B કેટલો મળે? 50 અંશ. બધા એગ્રી આમાં? કોઈને કે ડાઉટ છે? નહીં. એ સિવાય હજી બીજો કોન્સેપ્ટ કહી દઉં. આ વર્તુળનું કેન્દ્ર ક્લિયર છે? ત્યાં કેટલા અંશનો ખૂણો બને? 180 અંશનો. જો અર્ધવર્તુળ હોય તો અર્ધવર્તુળ દ્વારા બાકીના કોઈ પણ ભાગમાં ખૂણો રચાય તો એ ખૂણો કેટલા અંશનો મળે? 90 અંશનો મળે. 90 અંશ. તો ત્રિકોણ ABC માં બે ખૂણાના માપ મેળવો તો ત્રીજાનું ન મળે. હવે બે મુદ્દા ખાસ યાદ રાખજો કે વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો બાકીના ભાગ કરતા કેવો હોય? બમણો. બાકીના ભાગમાં આંતરેલા ખૂણા કરતા બમણો હોય છે. અને અહીંયા આપણે ચક્રીય ચતુષ્કોણની વાત સમજ્યા કે સામસામેના ખૂણા કેવા હોય? પૂરક હોય છે. ક્લિયર થાય છે? સમજજો મારા વાલીડા. કોન્સેપ્ટ બહુ ઈઝી હોય છે પણ એને સમજેલા હોય ક્યારે કેમ વાપરવું તે આવડવું જોઈએ. આપણી ઘરે બટાકા પડાયેલા હોય, સરસ મજાનું ફુલાવર હોય, કોબી હોય, રીંગણા હોય, ટમેટા હોય, સરસ મજાના મસાલાઓ હોય, પરંતુ તેની ભાજી કેમ બનાવી તે ન આવડતું હોય તો કોઈ જ કામનું નથી. ઘણા કહે છે સાહેબ તમે તપેલા તો ભૂલી ગયા. એટલે ભાઈ સામગ્રી બધી છે, ટૂંકમાં કહું તો સામગ્રી બધી છે, તમારા મગજમાં કોન્સેપ્ટ એ બધા છે, એને યુઝ કેમ કરવા એ જ નથી આવડતું તો કામનું શું છે? રેડી? તો એ યુઝ કરતા આવડવું જોઈશે, વાપરતા આવડવું જોઈશે. રેડી? જોઈએ ચાલો. ચતુષ્કોણ ABCD ચક્રીય ચતુષ્કોણ છે. તેથી ખૂણો D જો અહીંયા આપણે લખી નાખીએ ચક્રીય ચતુષ્કોણ છે. અહીંયા આપણને શું આપ્યું? ખૂણો ADC બરાબર 130 અંશ આપેલું છે. એટલે ખૂણો ADC પ્લસ ખૂણો ADC પ્લસ ખૂણો ABC, ખૂણો ABC બરાબર 180 અંશ. ADC કેટલો? 130 અંશ પ્લસ ખૂણો ABC બરાબર 180 અંશ. તેથી ખૂણો ABC બરાબર 180 માઇનસ 130. તેથી ખૂણો ABC બરાબર 50 અંશ. એક માહિતી પૂરી થઈ. હજી જવાબ તો છે જ નહીં.
રેડી? ચાલો હજી આગળ જોઈએ સાહેબ, હજી શું થશે? તો અહીંયા જો સામેનો ખૂણો એસીબી, ખૂણો એસીબી બરાબર 1/2, ખૂણો એઓબી છે. ખૂણો એઓબી કેટલો? અહીંયા ધારી લો છે ઓ બિંદુ. તો ખૂણો એઓબી કેટલા અંશનો છે? 180 અંશનો છે. કેટલાનો? 180 અંશ. તેથી ખૂણો એસીબી બરાબર 1/2 ગુણ્યા 180 અંશ. તેથી ખૂણો એસીબી બરાબર કેટલું થાય? 90 અંશ. ખૂણો એસીબી 90 અંશ મળ્યો છે. રેડી? તો હવે આપણે જોવાનું ત્રિકોણ એબીસી માં દેખાય છે મારા વાલા વિદ્યાર્થીઓ? ત્રિકોણ એબીસી માં, હવે ત્રિકોણ એબીસી માં ખૂણો બીએસી પ્લસ ખૂણો એબીસી પ્લસ ખૂણો એસીબી બરાબર 180 અંશ. તેથી ખૂણો બીએસી પ્લસ ખૂણો એબીસી, એબીસી કેટલો છે? 50 અંશ પ્લસ ખૂણો એસીબી 90 અંશ બરાબર 180 અંશ. તેથી ખૂણો બીએસી પ્લસ 140 અંશ બરાબર 180 અંશ. તેથી ખૂણો બીએસી બરાબર 180 માઇનસ 140. તેથી ખૂણો બીએસી બરાબર 40 અંશ. જવાબ આવી ગયો. કીધું ને કે કોન્સેપ્ટ એક ચક્રીય ચતુષ્કોણ યાદ આવવો જોઈએ અને એક આપણું જે આ વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાની વાત યાદ આવવી જોઈએ. રેડી? જોઈએ નેક્સ્ટ ચોથો દાખલો. આપેલ આકૃતિમાં એબીસીડી ચક્રીય ચતુષ્કોણ છે. એસી તથા બીડી તેના વિકર્ણો છે. જો ખૂણો ડીબીસી બરાબર 55 અંશ, કયો ખૂણો કીધો? ડીબીસી બરાબર કેટલો છે? 55 અંશ. અને ખૂણો બીએસી, ખૂણો બીએસી બરાબર 45 અંશ હોય તો ખૂણો બીસીડી શોધો. રેડી? ખૂણો બીસીડી શોધો. વિચારજો, અહીંયા બહુ બધા કોન્સેપ્ટ હોય. એક જ વૃત્તખંડમાં બનાવેલા ખૂણા, એક જ વૃત્તખંડમાં બનાવેલા ખૂણા એના માપ કેવા હોય? સમાન હોય. તો જો રેખાખંડ બીસી, આના દ્વારા જે વૃત્તખંડ બન્યો એમાં ખૂણો બીએસી અને ખૂણો બીડીસી, આ બંને ખૂણાના માપ કેવા હોય? સરખા હોય. એટલે આ પણ 45 અંશ થાય. રેડી? એ સિવાય આપણી પાસે સીબીડી એટલે કે ડીબીસી નું માપ છે 55, 45. આ બે માપ છે તો આ માપ આપણને કેમ ન મળે? મળે જ ને. રેડી? ચલો, એક જ વૃત્તખંડમાં બનાવેલા ખૂણા કેવા હોય? સમાન હોય છે. એક જ વૃત્તખંડમાં બનાવેલા ખૂણાઓના માપ કેવા હોય? સરખા હોય. રેડી? ચાલો તો જોઈએ. અહીંયા ચતુષ્કોણ એબીસીડી ચક્રીય ચતુષ્કોણ છે. ચતુષ્કોણ એબીસીડી એ ચક્રીય ચતુષ્કોણ છે. એ સિવાય એસી તથા બીડી તેના વિકર્ણો છે. ખૂણો ડીબીસી બરાબર 55 અંશ અને ખૂણો બીએસી બરાબર 45 અંશ લખી દઈએ. ચાલો, ખૂણો ડીબીસી બરાબર 55 અંશ તથા ખૂણો બીએસી બરાબર 45 અંશ આપેલ છે. એની માટે આગળ આપણે વિચાર કરીએ વિદ્યાર્થી મિત્રો કે ખૂણો બીએસી બરાબર ખૂણો બીડીસી લખાય. ખૂણો બીડીસી બરાબર ખૂણો બીએસી. કારણ શું? એક જ વૃત્તખંડના ખૂણા, એક જ વૃત્તખંડના ખૂણા. રેડી? એક જ વૃત્તખંડના ખૂણા. તેથી ખૂણો બીડીસી બરાબર કેટલો થાય? 45 અંશ. કારણ શું? બીએસસી નું માપ 45 છે એટલે.
હવે ત્રિકોણ બીસીડી જોવાનો. હવે ફક્ત કયો ત્રિકોણ જોવાનો છે? હવે ત્રિકોણ બીડીસી માં શું થાય? ખૂણો બીડીસી, ખૂણો બીડીસી પ્લસ ખૂણો બીસીડી પ્લસ ખૂણો ડીબીસી બરાબર કેટલો થાય? 180 અંશ. કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય. તો બીડીસી કેટલો મળ્યો? 45 અંશ પ્લસ ખૂણો બીસીડી શોધવાનો છે પ્લસ ખૂણો ડીબીસી છે 55 અંશ. તો 55 અંશ બરાબર 180 અંશ. તેથી ખૂણો બીસીડી પ્લસ 45 ને 55 નો સરવાળો કેટલો થાય? 100 અંશ બરાબર 180. તેથી ખૂણો બીસીડી બરાબર 180 અંશ માઇનસ 100 અંશ. તેથી ખૂણો બીસીડી બરાબર કેટલું મળે? 80 અંશ. જવાબ ખૂણા બીસીડી નું માપ કેટલું મળ્યું? 80 અંશ. રેડી છે? આ કોન્સેપ્ટ યાદ રાખજો કે એક જ વૃત્તખંડના ખૂણાના માપ સમાન હોય છે. રેડી? આ વસ્તુ યાદ હોવી જોઈએ. જોઈએ નેક્સ્ટ પાંચમો સવાલ. ખાસ ધ્યાનથી જુઓ. આ સવાલ બહુ ઈઝી છે ને બહુ આઈએમપી છે, પૂછાય તેવો છે. ત્યાં સુધીમાં હું થોડુંક પાણી પી લઉં. ચલો. ચાલો. રાતના 11:10 થયા. વિદ્યાર્થી મિત્રો તમારી માટે વિડીયો છે. રેડી? ચાલો. શું છે પાંચમો સવાલ? પી કેન્દ્રિત વર્તુળમાં એબી જીવા છે. જો વર્તુળની ત્રિજ્યા 17 સેમી અને એબી બરાબર 30 સેમી હોય તો એબી નું કેન્દ્ર પી થી અંતર શોધો. પહેલા તો આપણે વર્તુળ દોરવું પડે, જીવા દોરવી પડે તો કઈક ખ્યાલ આવે. પી કેન્દ્રિત વર્તુળ છે જેમાં એબી જીવા છે. જો વર્તુળની ત્રિજ્યા 17 સેમી, પી થી એ જાઓ કે પી થી બી જાઓ, બંને વર્તુળની ત્રિજ્યા કહેવાય 17 સેમી છે. એબી આખે આખું આપણને કેટલું આપ્યું છે? 30 સેમી આપેલું છે. તો એબી નું કેન્દ્ર પી થી અંતર, એટલે એબી નું કેન્દ્ર પી થી અંતર મતલબ અહીંયા સુધીનું લંબ અંતર શોધવું પડે. અહીંયા એમ. તો વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળની જીવા પર દોરેલો લંબ, વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળની જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. એટલે કે પીએમ લંબ એબી એ એબી ને દુભાગે. ચાલો જોઈએ અહીંયા. રેડી? ચાલો. અહીં પીએમ લંબ એબી છે. બિંદુ એમ એ એબી નું મધ્ય બિંદુ થાય. રેડી? ચાલો. તેથી એએમ બરાબર 1/2 એબી, 1/2 એબી એટલે 30, એટલે કેટલા થશે? 15 સેમી. એએમ બરાબર 15 સેમી. આગળ જોઈએ આપણે. સાહેબ એએમ તો 15 સેમી મળી ગયું. હવે શું થાય? તો પી એ ત્રિજ્યા, ચલો ત્રિજ્યા બરાબર પી એ બરાબર કેટલું છે? 17 સેમી. ત્રિકોણ પીએબી માં ત્રિકોણ પીએએમ માં, ત્રિકોણ પીએએમ માં ખૂણો એમ કાટખૂણો છે. દેખાય છે? જો પાછો ભૂસવીને ફરીથી પાછો દેખાતો હોય તો કઈક. રેડી? ત્રિકોણ પીએએમ માં ખૂણો એમ કેવો છે? કાટખૂણો છે. રેડી? તો જોઈએ. ત્રિકોણ પીએએમ માં ખૂણો એમ બરાબર 90 અંશ, ખૂણો એમ બરાબર 90 અંશ.
તેથી PA નો વર્ગ બરાબર PM નો વર્ગ પ્લસ AM નો વર્ગ. સમજાય વાત? PA નો વર્ગ બરાબર PM નો વર્ગ પ્લસ AM નો વર્ગ. PA બરાબર કેટલું મળ્યું પહેલા 17 સેન્ટીમીટર. 17 નો વર્ગ બરાબર PM એટલે શોધવાનું છે પ્લસ AM એટલે 15 નો વર્ગ. 17 નો વર્ગ 289 બરાબર PM નો વર્ગ પ્લસ 15 નો વર્ગ 225. તેથી 289 માઇનસ 225 બરાબર PM નો વર્ગ. તેથી 290 225 જાય 9 માંથી 5 જાય તો 4, 28 માં 22 જાય 6, 64 બરાબર PM નો વર્ગ. 64 એટલે કોનો વર્ગ? 8 નો વર્ગ એટલે PM નો વર્ગ બરાબર 8 નો વર્ગ. તેથી PM બરાબર 8 સેન્ટીમીટર. પણ PM 8 સેન્ટીમીટર આપ્યું છે તેના પરથી લખવાનું તમારે આગળ સ્ટાર્ટિંગમાં એક વાક્ય લખો તો લખી શકાય કે બિંદુ M રેખાખંડ PM એ રેખાખંડ AB નું અંતર છે. બરાબર છે? AB નું કેન્દ્ર P થી અંતર બરાબર PM. રેડી? ચલો અહીંયા લખવું હોય તો એક વાક્ય ઉપર અહીંયા સાથે સાથે લખી દેજો તમે. શું લખજો? AB નું કેન્દ્ર P થી અંતર બરાબર PM. રેડી? આમ AB નું કેન્દ્ર P થી અંતર બરાબર 8 સેમી. આ થઈ ગયો જવાબ. ક્લિયર છે? પાંચમો દાખલો રેડી. જોઈએ નેક્સ્ટ. છઠ્ઠો દાખલો બહુ ઈઝી છે. હેજી તારા આંગણીયા પૂછે છે ચક્રીય ચતુષ્કોણ ABCD ના વિકર્ણો AC અને BD બિંદુ P માં છેદે છે. જો ખૂણો DBC બરાબર 70 અંશ અને ખૂણો BAC બરાબર 30 અંશ હોય તો ખૂણો BCD શોધો. ચાલો જોઈએ. ચક્રીય ચતુષ્કોણ ABCD ના વિકર્ણો છે. એટલે ચક્રીય ચતુષ્કોણ ABCD તો દોરો. A B C D ચક્રીય ચતુષ્કોણ ABCD. AC અને BD. ખૂણો DBC બરાબર 70 અંશ. ખૂણો DBC બરાબર 70 અંશ અને ખૂણો BAC બરાબર 30 અંશ હોય તો ખૂણો BCD શોધો. એટલે ખૂણો BCD આ શોધવાનું છે. એટલે ભાઈ બેઠો દાખલો આવી ગયો હમણાં આગળ. સાહેબ ક્યાં છે બેઠો દાખલો? બતાવું. પાક્કું નથી આવ્યો જોજો. 45 55 વાળો કઈક યાદ આવે તો આયરો 45 55 ના જો અમે 45 થઈ ગયું ને BCD ગઈ તો છે સેમ. જો છે ને તો પછી ચાલો તો લખી જ નાખો ને એની જેમ બેઠે બેઠું છાપી દેવાનું. બીજું હોય શું? ચતુષ્કોણ ABCD. ચતુષ્કોણ ABCD કેવા છે? ચક્રીય ચતુષ્કોણ છે. ચાલો તો અહીંયા BAC અને BDC આ બે કેવા થાય? સમાન થાય એટલે આપણને કેટલો મળશે? 30 અંશ મળશે. રેડી છે? ચાલો ખૂણો BDC ખૂણો BDC બરાબર ખૂણો BAC. અહીં આપણે ઉપર એક વાક્ય લખવું તો આવડે જે માપો આપ્યા છે બધા માપ પેલા લખી દઈએ. ખૂણો DBC બરાબર 70 અંશ. ખૂણો BAC બરાબર 30 અંશ. ચાલો તો ખૂણો BCD શોધો. તો ખૂણો આપણે જોઈએ તો હમણાં BDC ખૂણો BDC
બરાબર ખૂણો બીએસી, કારણ શું? એક જ વૃત્તખંડના ખૂણા સમાન હોય. ચાલો જોઈએ. જેથી ખૂણો બીડીસી બરાબર કેટલું મળશે? 30°. હવે ત્રિકોણ બીસીડી માં શું થાય? ખૂણો બીસીડી પ્લસ ખૂણો બીડીસી પ્લસ ખૂણો ડીબીસી બરાબર 180°. ક્લિયર? જોઈએ ચાલો. તેથી ખૂણો બીસીડી કેટલો છે? ખૂણો બીસીડી સાહેબ એ તો ગોતવાનો છે, તો રહેવા દે ને પહેલા, એમને રહેવા દેવાનું. ખૂણો બીસીડી પ્લસ ખૂણો બીડીસી 30° પ્લસ ખૂણો ડીબીસી 70° બરાબર 180°. તેથી ખૂણો બીસીડી પ્લસ 70 પ્લસ 30 100° બરાબર 180°. તેથી ખૂણો બીસીડી બરાબર 180 માઇનસ 100°. તેથી ખૂણો બીસીડી 180 માંથી 100 જાય કેટલા વધે? 80°. રેડી? આ થઈ ગયો જવાબ. ક્લિયર છે? ખૂણો બીસીડી બરાબર 80°. ડાઉટ કાઈ? જોઈએ નેક્સ્ટ. 7મો, ચક્રીય ચતુષ્કોણ એબીસીડી માં એબી સમાંતર સીડી છે. જો ખૂણો બી બરાબર 80° હોય તો એબીસીડી ના બાકીના ખૂણા શોધો. ચક્રીય ચતુષ્કોણમાં એબી સમાંતર સીડી, આ એબી અને એને સમાંતર આ સીડી. રેડી છે? આ તો મારું થોડુંક ચતુષ્કોણ પેલા વર્તુળ થોડુંક ઓછું લાગતું હશે એટલા માટે થોડુંક એની અંદર ચેન્જ છે. એમાં શું કીધું? એબી સમાંતર સીડી છે. શું છે? એબી સમાંતર સીડી. ચક્રીય ચતુષ્કોણ એબીસીડી માં એબી અને સીડી સમાંતર છે. કેવા છે? એબી અને સીડી સમાંતર છે. જ્યારે એબી સમાંતર સીડી હોય ને ત્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ બને. કયો બને? સમાંતર બાજુ ચતુષ્કોણ. ચક્રીય ચતુષ્કોણમાં એબી સમાંતર સીડી હોવાથી ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. અહીંયા ખૂણો બી બરાબર 80° આપ્યો. ખૂણો બી બરાબર 80°. તો હવે ખૂણો ડી બરાબર ખૂણો બી. ખૂણો ડી અને ખૂણો બી સામસામેના ખૂણા, એટલે ખૂણો ડી સામસામેના ખૂણા છે. કેવા છે? સામસામેના ખૂણા છે. રેડી? ચાલો. તો સામસામેના ખૂણા કેવા હોય? પૂરક થશે. રેડી? સામસામેના સોરી ચક્રીય ચતુષ્કોણ છે એમાં સમાંતર બાજુ સમાંતર બાજુ ચતુષ્કોણ નહીં થાય. એક જ મિનિટ. એબીસીડી. ચક્રીય ચતુષ્કોણ એબીસીડી માં એબી અને સીડી સમાંતર છે. ખૂણો બી બરાબર કેટલો આપ્યો? ખૂણો બી બરાબર થશે 80°. ખૂણો બી કેટલો આપ્યો? 80°. તો ખૂણો બી 80°. ચક્રીય ચતુષ્કોણ છે તો સામસામેના ખૂણા ચક્રીય ચતુષ્કોણમાં પૂરક હોય. ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય? પૂરક હોય છે. ચાલો. ચતુષ્કોણ એબીસીડી ચક્રીય ચતુષ્કોણ છે.
કેવો છે? ચક્રીય ચતુષ્કોણ છે. તેથી ખૂણો બી પ્લસ ખૂણો ડી બરાબર 180 અંશ, ખૂણો બી પ્લસ ખૂણો ડી બરાબર 180 અંશ. તેથી ખૂણો બી એટલે 80 અંશ પ્લસ ખૂણો ડી બરાબર 180 અંશ. તેથી ખૂણો ડી બરાબર 180 અંશ માઇનસ 80 અંશ. તેથી ખૂણો ડી બરાબર કેટલો થશે? 100 અંશ. ખૂણો ડી બરાબર કેટલો? 100 અંશ. ખૂણા ડી નું માપ મળ્યું 100 અંશ. રેડી? ચાલો હવે જો બંને ખૂણા તમે જો એબી અને સીડી, એબી અને સીડી બંને કેવા છે? સમાંતર છે. એકબીજાને કેવા બનશે? સમાંતર. એટલા માટે એ બંને સમાંતર છે, એટલા માટે અહીંના બે ખૂણા ખૂણો સી, એક જ મિનિટ, ખૂણો સી અને ખૂણો એ શોધવાનો થશે. રેડી છે? ચાલો, એબી અને સીડી સમાંતર છે અને એસી અને બીડી એના એસી અને બીડી એના વિકર્ણો છે. તો એના પરથી અને બાજુના ખૂણા થશે ખૂણો ડી અને ખૂણો સી. સમાંતર બાજુ એટલે એક જ બાજુ ઉપર બનેલા અને સામસામેના ખૂણા વૃત્તખંડમાં કેવા હોય? સમાન હોય. તો એ કોન્સેપ્ટ ઉપરથી લખી શકાય કે હવે ખૂણો બી પ્લસ ખૂણો સી, ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર 180 અંશ. તેથી ખૂણો બી પ્લસ ખૂણો સી શોધવાનો છે. ખૂણો બી તો આપણને આપેલો 80 અંશ, 80 અંશ પ્લસ ખૂણો સી બરાબર 180. તેથી ખૂણો સી બરાબર 180 માઇનસ 80 અંશ. તેથી ખૂણો સી બરાબર 100 અંશ. ખૂણો સી બરાબર 100 અંશ. અને એવી જ રીતે અહીંયા ખૂણો સી અને ખૂણો એ સામસામેના ખૂણા થાય. ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા હોય? ખૂણો એ પ્લસ ખૂણો સી બરાબર 180. તેથી ખૂણો એ પ્લસ ખૂણો સી એટલે 100 અંશ બરાબર 180. તેથી ખૂણો એ બરાબર 180 માઇનસ 100 અંશ. તેથી ખૂણો એ બરાબર 80 અંશ. રેડી છે? અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાને સમાંતર બાજુની બે બાજુઓ સમાંતર. કઈ કઈ? એબી અને સીડી સમાંતર હોવાને લીધે અહીંયા આપણે આ એક ખૂણો બી પ્લસ ખૂણો સી એટલે એક જ રેખા પર આવેલા બંને ખૂણાઓને આધારે કહી શકાય. રેડી છે? ચાલો, ખૂણો બી અને ખૂણો સી પાસેના ખૂણા કેવા થઈ જશે? ત્યાં પૂરક થશે. રેડી? જોઈએ નેક્સ્ટ. વર્તુળની જીવા તેની ત્રિજ્યા જેટલી છે. વર્તુળની જીવા તેની ત્રિજ્યા જેટલી છે. આ જીવા દ્વારા વૃત્તખંડ પર આંતરેલા ખૂણાનું માપ શોધો. વૃત્તખંડ પર આંતરેલા ખૂણાનું માપ શોધો. વર્તુળની જીવા ધારો કે આ છે એબી, વર્તુળની જીવા છે જે તેની ત્રિજ્યા જેટલી છે. ધારો કે આ ઓ કેન્દ્રિત વર્તુળ છે એટલે ઓબી, એબી અને ઓએ આ ત્રણ કેવા છે? સમાન છે. તો આ જીવા દ્વારા ગુરુ વૃત્તખંડ પર આંતરેલા ખૂણાનું માપ શોધો. શેનો? ગુરુ વૃત્તખંડ. ગુરુ વૃત્તખંડમાં ધારો કે અહીંયા કોઈક બિંદુ સી છે તો ત્યાં આંતરેલા ખૂણાનું માપ શોધવાનું છે. અહીંયા ચાલો, અહીં ઓ કેન્દ્રિત વર્તુળની જીવા એબી છે. ઓ કેન્દ્રિત વર્તુળની જીવા એબી છે. ત્રિજ્યા બરાબર જીવા હોવાથી ત્રિકોણ OAB માં
OA બરાબર OB બરાબર AB થાય. OA બરાબર OB બરાબર AB થાય. તો ત્રિકોણની ત્રણેય બાજુ સમાન હોય તો આ ત્રિકોણ કેવો બને? સમદ્વિબાજુ ત્રિકોણ. OA બરાબર OB બરાબર AB થાય. તેથી ત્રિકોણ OAB સમબાજુ કેવો ત્રિકોણ? કેવો? સમબાજુ ત્રિકોણ થશે. રેડી? ચાલો, તો સમબાજુ ત્રિકોણ થશે. તો સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ કેટલા હોય? 60 અંશ. તેથી ખૂણો AOB બરાબર 60 અંશ. તેથી શું થાય? ખૂણો AOB બરાબર કેટલો? 60 અંશ. જો 2 માર્ક્સનો દાખલો છે એટલા માટે. રેડી? ચાલો ફટાફટ આપણે સોલ્વ થાય, કેમ કે ઘણું બધું લખવું ના પડે એટલા માટે. હવે નિયમ વાપરવાનો કે હવે ખૂણો ACB, ખૂણો કયો? ACB બરાબર 1/2 ખૂણો AOB. કારણ શું આવશે? પ્રમેય પરથી. તેથી ખૂણો ACB બરાબર 1/2 ગુણ્યા 60. તેથી ખૂણો ACB બરાબર 30 અંશ. ખૂણો ACB બરાબર કેટલો આવશે? 30 અંશ. અને આપણે ખૂણો ACB એટલે કે જીવા AB દ્વારા ગુરુ વૃત્તખંડમાં કયો ખૂણો છે? C. તે આવ્યો 30 અંશ. આમ જીવા દ્વારા ગુરુ વૃત્તખંડમાં આંતરેલા ખૂણાનું માપ બરાબર 30 અંશ. રેડી? જોઈએ નેક્સ્ટ 9મો દાખલો. ધ્યાનથી જુઓ 9મો દાખલો. એકદમ ઈઝી છે. અહીંયા ત્રિકોણના બહિષ્કોણ વાળી વાતો આવશે. રેડી છે? તો ફટાફટ દાખલો સોલ્વ થશે. ફટાફટ જોઈ લો કે શું છે રકમ. કે આપેલ આકૃતિમાં વર્તુળ પર 4 બિંદુઓ ABC અને D આવેલા છે. AC અને BD એ બિંદુમાં એવી રીતે છેદે છે કે જેથી ખૂણો BEC 130 અંશ થાય અને ખૂણો ECD બરાબર 20 અંશ થાય. તો ખૂણો BAC શોધો. રેડી? તો આપેલ આકૃતિમાં વર્તુળ પર 4 બિંદુઓ ABC અને D આવેલા છે. એના પરથી AC અને BD એ બિંદુ એવી રીતે છેદે કે ખૂણો BEC 130 અંશ. તો જો આ ખૂણો BEC આપણો ત્રિકોણ છે ને EDC ત્રિકોણનો બહિષ્કોણ થાય. દેખાય? એનો બહિષ્કોણ થવાથી આ બે અંતઃસમૂહ કોણના સરવાળા જેટલું હોય. બહિષ્કોણનું માપ અંતઃસમૂહ કોણના સરવાળા જેટલું હોય. એના કોન્સેપ્ટ પર આપણે થોડુંક જોઈએ. ચાલો, ખૂણો BEC એ ત્રિકોણ CED નો બહિષ્કોણ છે. એનો બહિષ્કોણ હોય તો શું થાય? તેથી ખૂણો BEC નું માપ કેટલું થાય? ખૂણો ECD પ્લસ ખૂણો CDE બરાબર ખૂણો BEC. ખૂણો BEC. જોઈએ આગળ. તો ખૂણા ECD નું માપ કેટલું? 20 અંશ પ્લસ ખૂણો CDE શોધવાનો છે. ખૂણો BEC 130 અંશ. તેથી ખૂણો CDE બરાબર 130 અંશ માઇનસ 20 અંશ. તેથી ખૂણો CDE 130 માંથી 20 જાય કેટલા વધે? 110 અંશ. હવે
આખા ગામને આવડે. સાહેબ શું થાય કે ખૂણો જો એક જ વૃત્તખંડમાં બે ખૂણા આવેલા, ખૂણો BAC અને ખૂણો BDC. રેડી? એટલે હવે ખૂણો BAC બરાબર ખૂણો CDE. કારણ શું? એક જ વૃત્તખંડના ખૂણા સમાન. રેડી? તો નેક્સ્ટ, તેથી ખૂણો BAC બરાબર કેટલો થશે? 110 અંશ. ખૂણો BAC બરાબર કેટલો થાય? 110 અંશ. રેડી છે? જોઈએ નેક્સ્ટ. આવી જાય છે ને જવાબ? જોજો પાછા. ખૂણો BAC બરાબર 110 અંશ. જોઈએ નેક્સ્ટ. આપેલ આકૃતિમાં O કેન્દ્રિત વર્તુળ પર બિંદુ ABC એવી રીતે આવેલા છે કે જેથી ખૂણો BOC 30, ખૂણો AOB 60. તો જો ચાપ ABC સિવાયના વર્તુળ પર બિંદુ D પર હોય તો ખૂણો ADC શોધો. સેમ પહેલો દાખલો તો ને એવો છે, પણ થોડુંક આમાં એક સ્ટેપ ઓછું છે. રેડી? ચાલો. ખૂણો AOC બરાબર ખૂણો AOB પ્લસ ખૂણો BOC. AOB BOC સરવાળો કરો. કારણ શું થાય? આસન્ન કોણ. કેવો કોણ? આસન્ન કોણ. તેથી ખૂણો AOC બરાબર ખૂણો AOB 60 અંશ પ્લસ ખૂણો BOC 30 અંશ. તેથી ખૂણો AOC બરાબર 60 પ્લસ 30 કેટલો થાય? 90 અંશ. કેટલું થશે? 90 અંશ. આગળ જોઈએ. હવે તો હવે ઈઝી થઈ ગયું કે હવે ખૂણો ADC બરાબર 1/2 ખૂણો AOC. કારણ શું? પ્રમેય મુજબ. તેથી ખૂણો ADC બરાબર 1/2 ગુણ્યા 90 અંશ. તેથી ખૂણો ADC બરાબર 90/2 એટલે કેટલા થાય? 45 અંશ. રેડી? જવાબ ક્લિયર થાય છે? જોઈએ નેક્સ્ટ. 11મો દાખલો. ચક્રીય ચતુષ્કોણ PQRS માં કેવો ચતુષ્કોણ છે? ચક્રીય ચતુષ્કોણ PQRS માં ખૂણો P બરાબર ખૂણો R પ્લસ 50 અંશ. ખૂણો P બરાબર ખૂણો R પ્લસ 50 અંશ હોય તો ખૂણો P અને આ ખૂણો R શોધો. ચાલો. ચતુષ્કોણ PQRS ચક્રીય ચતુષ્કોણ છે. કેવો છે? ચક્રીય ચતુષ્કોણ છે. તેથી ખૂણો P બરાબર ખૂણો R પ્લસ 50 અંશ. ખૂણો P બરાબર ખૂણો R પ્લસ 50 અંશ. તો ખૂણો P અને ખૂણો R શોધો. રેડી છે? ચાલો. અહીંયા આપેલું છે. તો ખૂણો P પ્લસ ખૂણો R બરાબર 180 અંશ. કારણ શું? હવે ખૂણો P પ્લસ ખૂણો R બરાબર 180 અંશ. ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય. ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય છે. રેડી? ચાલો. તો જોઈએ આપણે ખૂણો P પ્લસ ખૂણો R. તો ખૂણો P ની કિંમત અહીંયા ખૂણો R પ્લસ 50 આપી. તેથી ખૂણો R પ્લસ ખૂણો R પ્લસ 50 અંશ પ્લસ ખૂણો R બરાબર 180 અંશ. તેથી ખૂણો R કેટલી વખત? 2 વખત. તો 2 ખૂણો R બરાબર 180 માઇનસ 50 અંશ. તેથી ખૂણો R બરાબર 180 માંથી 50 જાય તો 130 અંશ. તેથી ખૂણો R બરાબર 130/2. 130/2 કરે એટલે કેટલા આવે? 65. ખૂણો R બરાબર 65 અંશ. હવે ખૂણો P બરાબર ખૂણો R પ્લસ 50 અંશ. ખૂણો R એટલે કેટલો છે? 65 અંશ.
પ્લસ 50 અંશ 65 50 કેટલો સરવાળો 115 તો ખૂણો P બરાબર 115 અંશ બે ખૂણાના માપ મળી ગયા રેડી એકદમ ઈઝી દાખલો છે જોઈએ નેક્સ્ટ 12મો દાખલો કે P કેન્દ્રિત વર્તુળમાં AB જીવા છે ચાલો જોઈએ P કેન્દ્રિત વર્તુળમાં AB જીવા છે બિંદુ C એક ગુરુચાપ આ બિંદુ C એક ગુરુચાપ AB પરનું A અને B થી ભિન્ન બિંદુ છે A અને B થી ભિન્ન બિંદુ છે ખૂણો ACB પ્લસ ખૂણો APB આ બેનો સરવાળો 135 અંશ હોય તો બે ખૂણાના માપ ગોતો લો ભાઈ હાવ હેલો જો ભાઈ એટલી ખબર પડે ખૂણો ACB પ્લસ ખૂણો APB બરાબર 135 અંશ આપેલું છે રેડી નંબર 1 આપીને રહેવા દો અમને આપેલું છે એ સિવાય આપણને ખબર પડે કે P કેન્દ્રિત વર્તુળમાં AB જીવા છે ને એના દ્વારા જે ખૂણા બન્યા તો ખૂણો APB બરાબર છે અને ACB તો ખૂણો ACB બરાબર બે વખત ખૂણો APB થાય રેડી ચાલો સોરી અહીંયા બે આવશે રેડી જો ખૂણો APB વર્તુળના ચાપે કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો બાકીના ભાગમાં આંતરેલા ખૂણા કરતા બમણો હોય છે એટલે બાકીનો ભાગ ખૂણો ACB એની કરતા બમણો કયો હોય કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો રેડી છે ચાલો ફરી એક વખત લખી દઉં કયો ખૂણો ખૂણો APB બરાબર બે વખત ખૂણો કયો થાય ACB રેડી ખાસ ધ્યાન રાખજો ચલો તો હવે ખૂણો ACB પ્લસ ખૂણો APB બરાબર 135 અંશ તેથી ACB ની જગ્યાએ મૂકવાનું કે APB ભાઈ APB ની જગ્યાએ મુકાય મજા આવે ફટાફટ થઈ જાય એટલે ખૂણો ACB તો એમનો એમ પ્લસ ખૂણા APB ની જગ્યાએ બે ખૂણો ACB બરાબર 135 અંશ તેથી ત્રણ ખૂણો ACB થાય 1 ને 2 3 બરાબર 135 અંશ 3 વડે ભાગી નાખો ખૂણો ACB બરાબર 135 અંશ ભાગ્યા 3 તેથી ખૂણો ACB 135 ભાગ્યા 3 4 તેરી 12 5 તેરી 15 45 અંશ ખૂણો ACB રેડી હવે આપણી પાસે પરિણામ નંબર આ 2 છે પરિણામ નંબર 2 છે ખૂણો APB બરાબર 2 ખૂણો ACB તો ખૂણો APB બરાબર 2 ખૂણો ACB બરાબર 2 ગુણ્યા 45 અંશ તેથી ખૂણો APB બરાબર 45 દુ 90 અંશ રેડી ખાસ સમજજો તમને બંને ખૂણા માંગ્યા હતા બંને ખૂણા મળી ગયા પણ કયા નિયમ પરથી આ પ્રમેય વાળા નિયમ પરથી રેડી છે જોઈએ નેક્સ્ટ અરે વાહ શું તમે ગણિતની નવી અપડેટ્સ મેળવવા માંગો છો તો હા પાડો ને WhatsApp ગ્રુપમાં જોડાઈ જાઓ WhatsApp ગ્રુપમાં જોડાવા માટેની લિંક ક્યાં છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે વધારે માહિતી મેળવવા કોન્ટેક્ટ કરી શકો 70 46 222 254 પર રેડી બહુ જ ઇમ્પોર્ટન્ટ બહુ જ મજાની માહિતીઓ મળશે તમારી માટે નવી અપડેટ્સ આવતી રહેશે રેડી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સેક્શન બી પૂરો થાય છે નવો સેક્શન સી બાકી છે રેડી એ ક્યાં જોવાનું નેક્સ્ટ વિડીયોની અંદર સેક્શન સી માં આપણા ચેપ્ટર 6 7 8 9 4 ચેપ્ટરના વિડીયો છે તે જોવાના છે તૈયાર છો સેક્શન સી ના 4 વિડીયો જોવા માટે તો વિદ્યાર્થી મિત્રો ફટાફટ તમારા દોસ્તારો બધા ભાઈબંધોને બોલાવી લેજો ભૂલ્યા વગર ઓકે તો ફરી મળીએ નેક્સ્ટ સેક્શન સી સાથે પણ આપની કઈ ક્વેરી હોય તો ક્યાં કોન્ટેક્ટ કરવાનો છે કોમેન્ટ બોક્સની અંદર રેડી કોમેન્ટ કરજો તમારો રિપ્લાય જરૂરથી મળશે તમારી જે ભણવા લગતી હોય કોઈ પણ બીજી સમસ્યા હોય પ્રોબ્લેમ્સ હોય અથવા તમારી કોઈ ડિમાન્ડ હોય તો તે ક્યાં લખવાની છે આપણે
કોમેન્ટમાં. રેડી છે? તો મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.